બનાસકાંઠાના કાંકરેજ પંથકના ઉણ ગામમાં આંતરજ્ઞાતીય લગ્નના મામલે ભારે હોબાળો મચ્યો છે, જેમાં રોષે ભરેલા ટોળાએ ગામમાં તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને પરિસ્થિતિને થાળે પાડવા પ્રયાસો તેજ કર્યા છે। ना मोबाइल में जो झूम कर બનાસકાંઠા જિલ્લામાં સામાજિક મર્યાદાઓ અને આંતરજ્ઞાતીય લગ્નને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે। ભાભરના રૂની ગામની ચૌધરી સમાજની એક યુવતીએ અવગઢના ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા ચૌધરી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી। આ મામલો શાંત પડવાને બદલે આજે વધુ વણસ્યો હતો। મોટી સંખ્યામાં યુવતીના સમાજના લોકો એકઠા થઈને કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા। આ લોકોની એક જ માંગ હતી કે સમાજની દીકરીને કોઈ પણ ભોગે પરત સોંપવામાં આવે। જો કે વાતચીતથી ઉકેલ આવવાને બદલે મામલો ઉગ્ર બન્યો હતો અને આવેશમાં આવેલા લોકોએ ગામમાં તોડફોડ શરૂ કરી દીધી હતી। ઉણ ગામમાં ઊભી રાખેલી ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા અને મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ ઘટનાને પગલે ઉણ ગામમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં જ થરા પોલીસ તાત્કાલિક અસરથી ગામમાં દોડી ગઈ હતી, પરંતુ પરિસ્થિતિ વધુ ગંભીર જણાતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા એસપી પણ જાતે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। હાલમાં ગામમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એસપી દ્વારા ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા માટે સમજાવટ કરવામાં આવી રહી છે। ગામમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને પોલીસ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે। આ લગ્ન બાદ સર્જાયેલો આક્રોશ હવે કયા વળાંકે પહોંચશે તેના પર સૌની નજર છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં સામાજિક રૂઢિચુસ્તતા હજુ પણ કેટલી પ્રબળ છે। ઉણ ગામમાં જે પ્રકારે તોડફોડ થઈ છે તેનાથી સ્થાનિક રબારી સમાજમાં પણ રોષ છે, તો બીજી તરફ પોતાની દીકરી પાછી મેળવવા માટે ચૌધરી સમાજના લોકો મક્કમ દેખાઈ રહ્યા છે। પોલીસ અત્યારે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી રહી છે, જેથી કરીને આ મામલો જ્ઞાતિવાદના મોટા સંઘર્ષમાં ન ફેરવાય। એસપી પોતે મોરચો સંભાળી રહ્યા છે અને તોડફોડ કરનારા તત્વો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ પોલીસ માટે અત્યારે મોટો પડકાર છે, પરંતુ બીકે ન્યૂઝ ચેનલ પણ તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરે છે। સામાજિક પ્રશ્નોનો ઉકેલ હિંસા કે તોડફોડ નથી, પરંતુ પરસ્પર સમજાવટ જ હોઈ શકે છે। બીકે ન્યૂઝની ટીમ સતત આ ઘટના પર નજર રાખી રહી છે અને પળે પળની વિગતો દર્શકો સુધી પહોંચાડતી રહેશે। આપણે જોયું કે આજે છેલ્લા 15 દિવસથી ગુજરાતની અંદર જે વાતાવરણ ઊભું થયું છે, ચૌધરી સમાજનો છોકરો દેસાઈ સમાજની છોકરીને લઈને ગયેલો, ચૌધરી સમાજે સંયમતા દાખવી અને રબારી સમાજના આગેવાનો સાથે પરામર્શ કરીને દીકરીને પાછી અપાવી। જ્યારે એના પછી જે વાતાવરણ બીજું ચૌધરી સમાજનું ઊભું થયું કે ભાઈ રબારી સમાજનો દીકરો આ લઈને ગયેલો છે, તો એ પરત લાવવા માટે માગણી હતી। તો થોડોક સમય ગયો ના ગયો એટલે ચૌધરી સમાજે અલ્ટિમેટમ આપ્યો। આજે મહાસભા અમે બોલાવી હતી। મહાસભાની અંદર આજે અમારો સમાજના અગ્રણીઓ અને ગુજરાતભરના તમામ યુવાનોનો એક આક્રોશ હતો ને આક્રોશ માટે કરીને ત્યાં આવેલા હતા। ત્યાં સર્વાનુમતે અમારો નિર્ણય પણ લેવાયો છે કે ભાઈ વાટો ઘરો કરીને 5 દિવસમાં પાછી લાવશું। જ્યારે 5 દિવસની વાત આવી, એમાં ચૌધરી સમાજના યુવાનોનો આક્રોશ એક વ્યાજબી આક્રોશ હતો કે જો એ 24 કલાકનું અલ્ટિમેટમ આપતા હતા, એ લોકોએ જે ભાષણો આપ્યા છે એ બધા મીડિયામાં પણ છે, તો ચૌધરી સમાજના યુવાનોમાં પણ થોડોક આક્રોશ હોય, એ આક્રોશને શાંત પાડવા માટેની આ વાત હતી। ત્યાં હજી વાતચીત ચાલુ હતી અને એમાં આ જે બનાવ બન્યો છે એ ખૂબ નિંદનીય બનાવ છે। એને પણ હું વખોડું છું। જે લોકોએ હુમલો ચૌધરી સમાજના લોકો ઉપર કર્યો છે, ચૌધરી સમાજની ગાડીઓના કાચ તોડી નાખ્યા છે અને પોલીસે લાઠીચાર્જ કર્યો છે, એને પણ હું નિંદા કરું છું। કારણ કે પોલીસે પણ સંયમતાથી કામ લેવાની જરૂર હતી, કારણ કે એમને ખબર હતી કે આ થવાનું છે, ત્યાં જાય છે તો પોલીસ બંદોબસ્ત નહોતા રાખી શકતા। ત્યારે આ પ્રકારના ચૌધરી સમાજ ઉપર હુમલો થાય છે, લાઠીચાર્જ થાય છે, તો સ્વાભાવિક છે કે આક્રોશ હતો ને આક્રોશમાં વધારો કરવાનું કામ
પોલીસે અને ત્યાંના લોકોએ કર્યું છે. હવે કોણે કર્યું હું તો ત્યાં હતો નહીં. અમે તો ત્યાં હજી અમારી મિટિંગ ચાલુ હતી કે સમાજના અગ્રણીઓ સાથે પણ વાત ચાલુ હતી, વાટાઘાટો હતી કે દીકરી પાછી આવે એ માટેની મથામણ ચાલુ હતી. અને બીજા સમાચાર મીડિયાના માધ્યમથી મળ્યા છે, ખૂબ નિંદનીય છે જે પ્રકારની કોમેન્ટો ચાલી રહી છે. હું દરેક સમાજના યુવાનને, ચૌધરી સમાજ હોય, દેસાઈ સમાજ હોય કે અન્ય સમાજ હોય, એમને નમ્ર અપીલ કરું છું કે આ પ્રકારનું વેરઝેર ઊભું થાય એવી કોમેન્ટ ન કરશો. તમારો આક્રોશ એ આક્રોશ વ્યાજબી છે. આજે દીકરી કોઈ ભાગી જાય એ મા બાપની વેદના એ મા બાપ જ જાણી શકે. પરંતુ જે પ્રકારે આજે આ કિસ્સો સામે આવ્યો છે, એટલે દેસાઈ સમાજના યુવાનોને અને દેસાઈ સમાજને હું અપીલ કરું છું કે આ શાંત કરવા માટે એક જ ઉપાય છે કે દીકરીને તાત્કાલિક 5 દિવસની પણ નહીં, હું પણ એવું કહું છું કે જેટલું બને એટલું ઝડપી આ દીકરીને તમે પાછી આપી દો. એટલે જે આખો જે આ ઉગ્ર વેર વિગ્રહ થયો છે એ શાંત થઈ જાય એવી નમ્ર અપીલ કરું છું.